અતિ કફોડી બની। કચ્છનું સુપ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે જ્યારે લાખોની સંખ્યામાં યાત્રાળુ દર્શનાર્થે આવતા હોય છે, તેમજ સરકારશ્રી દ્વારા દેશ દેવીમાં આશાપુરા બિરાજમાન માતાના મઢ ખાતે કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવી વિકસિત કરવાની મુહિમ પૂરી પાડવામાં આવે છે। તેવામાં આજુબાજુના સ્થાનિક વિસ્તારથી માતાના મઢ જવાના રસ્તાની હાલત અતિ કફોડી બની છે। અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયાથી માતાના મઢ જવાના રસ્તાની હાલત અતિ કફોડી બની છે, જેના લીધે લોકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે। તેમજ તે રસ્તા ઉપર ઓવરલોડ ગાડીઓ બેફામ ચાલતી હોય તેવું પણ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું। જ્યારે નલિયામાં 30 કિલોમીટરની હાલતની તો વાત જ પૂછો નહીં। ખાડા કાંકરી તેમજ અમુક જગ્યાએ તો ડામર પણ જોવા મળતું નથી। ત્યારે આવા વિકાસની વાતો જાણે ફોકટ સાબિત થતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। તેમજ વહેલી સવારે ઓવરલોડ ગાડી પણ રસ્તા પર જતા દ્રશ્યો વિડીયોમાં કેદ થયા છે। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે તંત્ર તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિ શું આ વાતથી અજાણ છે કે પછી ઘોર નિંદ્રામાં? તેવા સવાલો લોકચર્ચાનો વિષય બન્યો છે। જ્યારે બીજી બાજુ આ 30 કિલોમીટરના અંતરમાં ખરાબ રસ્તાના કારણે ટાયર પંચર અથવા ગાડી ખરાબ થાય તો સુમસાન રસ્તામાં ખૂબ જ મુશ્કેલીઓ વેઠવવાનો વારો આવે તેમ છે। ત્યારે સ્થાનિક લોકો દ્વારા સરકાર પાસે માંગ ઉઠી છે કે વહેલી તકે આ રોડ મંજૂર કરવામાં આવે તેમજ સ્મારક કરવામાં આવે, જેથી લોકોને થતી હાલાકીનો અંત આવી શકે।